હેલો એવરીવન, આજે આપણે બનાવશું એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ પીગળી જાય એવી સુખડી. સુખડીના નામમાં જ એટલું સુખ છે કે જો આ રીતે બનાવી લેશો તો ઘરમાં વડીલો હશે એ પણ આસાનીથી ખાઈ શકશે. ઘણાને પ્રોબ્લેમ થતો હોય છે કે સુખડી બનાવવાના ટાઈમ પર કડક થઈ જાય છે અથવા તો બરાબર સેટ નથી થતી. તો હજુ સુધી તમારી પણ સુખડી બરાબર ન બનતી હોય તો આ રીતે બનાવશો. નાનામાં નાની ડિટેલ્સ અને ટિપ્સની સાથે હું આ વિડીયો શેર કરી રહી છું. આ રીતે બનાવશો તો પહેલી જ વારમાં માખણ જેવી સોફ્ટ અને ગજબની સુખડી બનીને તૈયાર થશે. સૌથી બેસ્ટ રિઝલ્ટ મળશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સુપર હેલ્ધી, ન્યુટ્રિશિયસ અને મોંમાં પીગળી જનારી સુખડી બનાવવા માટે અહીંયા હું લઈ રહી છું 2 કપ ઘઉંનો લોટ. સિમ્પલ રોટલીનો લોટ લીધો છે. હું થોડીક વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું એટલે બાઉલ થોડા મોટા છે. તમે આ જ મેઝરમેન્ટ લઈને બાઉલની સાઇઝ નાની અથવા મોટી કરી શકો છો. સાથે લેશું 1 બાઉલ ગોળ. ગોળ મેં મેલ્ટેડ લીધો છે, પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે ગોળના એકદમ નાના નાના પીસીસ કરીને લો, જેથી લોટને શેકાયા પછી એ ઇઝીલી મેલ્ટ થઈ જાય. સાથે જ લોટથી અડધું ઘી લીધું છે. સુખડી બનાવવાના ટાઈમ પર ઘીનું માપ થોડું વધારે રહેતું હોય છે. ઘીમાં શેકાયેલી સુખડી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે, પણ જો તમને ઘી વધારે પસંદ ન હોય તો થોડું ઓછું પણ કરી શકો છો. સૌથી પહેલાં સુખડીના મિશ્રણને સ્પ્રેડ કરવા માટે 1 ચમચી ઘી પ્લેટમાં લઈ અને ગ્રીસ કરી લઈએ. પ્લેટની પસંદગી તમે તમારા લોટના માપના હિસાબે કરો, જેથી સુખડીનું મિશ્રણ એકદમ સરસ રીતે પથરાઈ જાય. હવે એક હેવી બોટમવાળી કઢાઈ લેશું. એમાં 1 કપ ઘી એડ કરશું. ઘીને ગરમ થવા દેશું અને ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું. ઘી ગરમ થાય એમાં 2 કપ લોટ એડ કરશું. લો ફ્લેમ પર લોટને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને સારી રીતે શેકવાનો છે. અહીંયા આપણે એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે ચમચાને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે, જેથી આપણો લોટ દરેક જગ્યાએથી એક સમાન અને પરફેક્ટ શેકાશે. સુખડીની મજા તો એને શેકવાના સુગંધથી જ આવે છે. લગભગ 8થી 10 મિનિટ થઈ ગઈ છે. લોટ આપણો સરસ રીતે શેકાઈ રહ્યો છે. સુખડી માટે લોટ આપણો સરખો શેકાયો છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલાં લોટનો કલર થોડો ડાર્ક થવા માંડશે. બીજું કે લોટને ચલાવવામાં એ લાઇટ એટલે કે હલકો લાગશે અને થીક પેસ્ટ જેવો લાગશે. અને જો આ સ્ટેજ પર તમારો લોટ પેસ્ટ ફોર્મમાં એટલે કે પાતળી કન્સિસ્ટન્સીમાં નથી તો તમે ઉપરથી 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી લો. તમને લોટની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ મળી જશે. ત્રીજી અને એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, લોટ શેકાઈ જાય પછી બબલ્સ ક્રિએટ કરશે અને ઘી સેપરેટ થવા માંડશે. મીન્સ આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આ સ્ટેજ પર અડધી ચમચી સૂંઠનો પાવડર એડ કરશું. એના સિવાય ફ્લેવર માટે તમે એલચીનો પાવડર પણ એડ કરી શકો છો. સૂંઠનો પાવડર અને એલચીનો પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું. કડાઈને ગેસ પરથી ઉતારી લેશું. ઉતાર્યા પછી પણ એને ચમચાની હેલ્પથી ચલાવતા રહેશું, જેથી લોટ થોડો ઠંડો થઈ જાય અને બિલકુલ તળિયે ચોટે નહીં. તો લોટ પહેલાં કરતાં થોડો ઠંડો થઈ ગયો છે. લોટને આપણે વધારે પણ ઠંડો નથી કરવાનો. તો આ સ્ટેજ પર 1 કપ ગોળ એડ કરી લેશું. ચમચાને આ રીતે ઉપરથી નીચે કરતા જઈને ગોળને લોટમાં મિક્સ કરી લેશું. આ ટાઈમ પર મિશ્રણ તમને થોડું પણ હાર્ડ લાગતું હોય તો તમે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું દૂધ પણ એડ કરી શકો છો. પણ આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ ગોળ લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. સુખડીનું મિશ્રણ એકદમ રેડી છે. તો હવે એને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લેશું. ચમચાના હેલ્પથી મિક્સરને આ રીતે ફ્લેટ કરી લેશું. અહીંયા મેં સ્ટીલની વાટકીને પાછળની સાઈડથી ઘીથી ગ્રીસ કરી લીધી છે અને વાટકીની મદદથી સુખડીના મિશ્રણને ઉપરથી નીચેની તરફ લેતા જઈને સ્મૂથ અને એક સમાન કરી લેશું. આ સ્ટેજ પર તમે આના ઉપર ગ્રેટ કરેલું નાળિયેર, ખસખસ કે તમારા મનપસંદગીના ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશ કરી શકો છો. તો અહીંયા આપણી સુખડી સરસ રીતે પથરાઈ ગઈ છે. ગરમા ગરમ સુખડીના મિશ્રણ પર ચપ્પુની હેલ્પથી કટ લગાવી લેશું. 15 થી 20 મિનિટ પછી હલકું ઠંડુ થઈ ગયા બાદ આપણે એને ડીમોલ્ડ કરી લેશું. તો આ જુઓ એનું ટેક્સચર બની છે ને એકદમ સોફ્ટ, માખણ જેવી નરમ. ખાશો તો મોંમાં પીગળી જશે. તમે દરેક એંગલથી જોઈ શકો છો એકદમ સરસ બની છે. તમે જોયું પણ છે કે બનાવવાની કેટલી ઇઝી છે. ઓછા સમયમાં તમે તૈયાર કરી શકો છો આ હેલ્ધી મીઠાઈને. એરટાઇટ કન્ટેનરમાં તમે એને ભરીને રાખી દો અને 1 મહિના સુધી એન્જોય કરી શકો છો. તમારા ઘરમાં જે વડીલો હોય જે ચીક્કી વગેરે કડક વસ્તુઓ ખાઈ શકતા ન હોય તો એ પણ આ સુખડી આરામથી ખાઈ શકશે. તો આ રીતે જરૂરથી બનાવજો. બધાને બહુ જ પસંદ આવશે. તો ફટાફટ તમારી પ્યારી પ્યારી કોમેન્ટ્સમાં જલ્દીથી કહો કે કેવી લાગી આજની આ સુખડીની રેસીપી. આવી જ નવી નવી અને ઇઝી રેસીપીને જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય અને મારી મહેનત પસંદ આવી હોય તો
તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મુલાકાત થશે તમારી સાથે જલ્દી. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.